નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। નવી પારડી ગામ ખાતે ગામના યુવાનોમાં એકતા અને બંધુતા આવે એ માટે 2 વર્ષથી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીને યુવાનો દ્વારા પ્રથમ 12 ટીમ ઓનર દ્વારા ખેલાડીઓની હરાજી કરી 12 ટીમ બનાવી ટુર્નામેન્ટનું આયોજન કરી 2 મહિનાના આ ટુર્નામેન્ટ ચાલી રહી છે। આજ રોજ એની ફાઇનલ મેચ ટાઈગર 11 અને કૃષ્ણમ 11 વચ્ચે રમાઈ હતી, જેમાં ટાઈગર 11નો ભવ્ય વિજય થયો હતો। આ મેચમાં મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ જીમી પટેલને આપવામાં આવ્યું હતું। આ સમગ્ર આયોજન જીમી પટેલ, નિલેશ પટેલ, મનન પટેલ, વિમલ પરમાર, ભૂપેન્દ્રભાઈ સુનેરિયા, વિશાલભાઈ તથા સમગ્ર ગામના યુવાનો દ્વારા ગામમાં એકતા અને યુવાનો વ્યસન મુક્ત બને એવા શુભ ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હતું। દિનેશ વર્મા, જનસાક્ષી ન્યૂઝ, કામરેજ। નવી પારડી ગામમાં 7-8 અઠવાડિયાથી ટુર્નામેન્ટ યોજાયેલી હતી બધા યુવાનોની। એમાં સરસ મજાનું આયોજન થયું। તેમાં ટાઈગર 11 અને કૃષ્ણમ 11 ફાઇનલમાં આવી હતી। કુલ 12 ટીમો રમી હતી। એમાંથી ટાઈગર 11 વિજેતા થઈ છે અને ખૂબ મજા આવી। જીમી પટેલ મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ થયા છે। બેસ્ટ ફિલ્ડર હું થયો છું, એટલે ગામમાં બહુ મજા આવી। નવી પારડી યુવા ક્રિકેટ ટીમના હરેક યુવાનોએ સરસ મજાનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું। પહેલાં દરેક ખેલાડીની હરાજી થઈ હતી। હરાજી થયા પછી બધી દરેક ટીમ નક્કી થયા પછી સરસ મજાની ટુર્નામેન્ટ ઘણા સમય સુધી ચાલી હતી। આજે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ હતી। ફાઇનલ મેચની અંદર આજે ઘણી ચરસા પરસીની અંદર એટલું મસ્ત રસાકસીની અંદર મેચ ચાલી હતી અને સૌ ટાઈગર 11 અને કૃષ્ણ 11 વચ્ચે ફાઇનલ રમાઈ હતી અને એની અંદર ટાઈગર 11 વિજેતા થઈ હતી। સરસ મજાનું સંપ અને એકતાના ભાવરૂપે આ ટુર્નામેન્ટ પૂર્ણ થઈ હતી અને આજની ટુર્નામાં મેન ઓફ ધી મેચ અને મેન ઓફ ધી સિરીઝ જીમી પટેલ બન્યા હતા। આજનું આયોજન જોઈને એમ લાગે કે પ્રેમ, બંધુતા અને ભાઈચારા આ નવી પારડીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં જોવા મળી હતી। આવો જ ભાઈચારો આખો 20માં ટકી રહી એના માટે સૌને જય યોગેશ્વર। ની અંદર જ્યારે બધા યુવાનો સાથે મળીને એક સરસ ઉત્સાહથી એક ઉત્સવની જેમ ક્રિકેટ રમીને પોતાની ઓનેસ્ટીથી સરસ એક આયોજન કર્યું, યુવાનોએ સરસ રમ્યા અને એક આનંદ ઉલ્લાસ, એક ભાઈચારાથી રમ્યા અને એક સારી એક છાપ ગામની અંદર છોડી ગયા છે। ખરેખર આવું આયોજન સતત બનતું રહે। આવા આયોજકોને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ખરેખર એમનો હેતુ એકદમ શુદ્ધ અને પવિત્ર છે કે જેથી એક ગામની અંદર એક યુવાધન અમારું આજે ભેગું થયું છે। એક સારા તહેવારોના દિવસે પણ લોકો ખોટા રસ્તે ન જતા એક વ્યવસ્થિત વ્યસનમુક્ત થઈને સારી રીતે રમતા અને આદર્શ ક્રિકેટ રમીને ગામની અંદર એક ભાઈચારાનું વાતાવરણ ક્રિકેટ રમે છે। બહુ સરસ કર્યું છે। આયોજન કરનારને પણ ખૂબ ખૂબ અભિનંદન, તેમ અમારા ગામને પણ ખૂબ ખૂબ અભિનંદન, દરેક યુવાનોને હાર્દિક અભિનંદન।